જામનગર મહાનગરપાલિકાએ આજે મંગળવારે સવારે ઘણા લાંબા સમય પછી વધુ એક વખત દબાણો હટાવવા માટેની કામગીરી આદરી હતી। શહેરના વોર્ડ નંબર 12 માં આવેલ ટીટોડીવાડીથી ઘાંચીની ખડકી સુધી કોર્પોરેશન દ્વારા 24 મીટર પહોળો ડીપી રોડ બનાવવાની કાર્યવાહી ઘણા સમયથી પેન્ડિંગ હતી। આ કામગીરીના ભાગરૂપે અંદાજે 1 કિલોમીટર જેટલા લાંબા આ માર્ગ પર આવેલા બાંધકામો હટાવવા માટેની કામગીરી આજે સવારે શરૂ કરવામાં આવી હતી। આ ડીપી રોડ પર હાલમાં 20 પ્રોપર્ટી ખડકાયેલી હોવાનું કોર્પોરેશને જાહેર કર્યું છે। આ 20 પૈકી 19 પ્રોપર્ટી માલિકીની છે અને એક પ્રોપર્ટી ભાડુઆત હસ્તક હોવાનું જાહેર થયું છે। આ ડિમોલિશન માટે જેસીબી, હિટાચી અને ટ્રેક્ટર સહિતના વાહનોનો મોટી સંખ્યામાં ઉપયોગ કરવામાં આવ્યો છે। કોર્પોરેશનની એસ્ટેટ ટીમે આજે મંગળવારે સવારે આ કામગીરીનો આરંભ કર્યો ત્યારે ડેપ્યુટી કમિશનર યોગીરાજસિંહ ગોહિલ, સિટી ઇજનેર ભાવેશ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા તથા એસ્ટેટ વિભાગના નીતિન દીક્ષિત ઉપરાંત સિક્યુરિટી અધિકારી સુનિલ ભાનુશાળી વગેરે હાજર રહ્યા હતા। આ તકે સિટી એ ડિવિઝનના પીઆઈ NA ચાવડા તથા સ્ટાફને બંદોબસ્ત માટે સ્થળ પર હાજર રાખવામાં આવ્યા હતા। આ કામગીરી ચાલુ હતી ત્યારે SP પ્રેમસુખ ડેલુએ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી। કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાએ આ કામગીરી અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR। હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા। આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ। સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR। રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર। આજ રોજ 24 મીટર ડીપી રોડ જે ટીટોડીવાડીથી લઈને ઘાંચીની ખડકી સુધી 300 મીટરની લેન્થમાં ખુલ્લો કરવાની કામગીરી આજે ચાલુ કરવામાં આવેલ છે, જેમાં 20 જેટલી પ્રોપર્ટી આવેલી છે, 19 માલિકી કબજે છે, એક ભાડૂત કબજે પ્રોપર્ટી છે। આ ખુલ્લી કરાવવાથી લગભગ 4000 ચોરસ ફૂટ જેવી 4000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે અને હાલે 3 ટીમ બનાવી આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે। જે રોડ ખુલ્લો કરવાનો જે બાબતની જે કોઈ લીગલ પ્રક્રિયા છે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી આ કામગીરી આજ રોજ હાથ ધરવામાં આવેલી છે, જેમાં પોલીસ બંદોબસ્ત સાથે સિટી એન્જિનિયર શ્રી સાથે છે, મામલતદાર શ્રી સાથે છે અને પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાલે ચાલુ કરવામાં આવેલી છે।